ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આવનારા સમયની અંદર ગુજરાતમાં 2027માં ચૂંટણી આવવાની છે। ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ પોતપોતાનું કામ જમીની સ્તર પર કરી રહી છે। જમીની સ્તર પર કામ કરતા કરતા અનેક ભૂલો થતી હોય છે અને તે ભૂલોનું ભોગવવાનો વારો પાર્ટીના શીર્ષ નેતૃત્વનું આવતું હોય છે। દર્શક મિત્રો, આવું જ કંઈક આમ આદમી પાર્ટી સાથે થયું છે। આમ આદમી પાર્ટી અત્યારે હાલ જમીની સ્તર પર પણ કામ કરી રહી છે અને તેને લઈને અત્યારે અનેક વિવાદો પણ ચાલી રહ્યા છે। તો આપને એક વિવાદ જણાવી દઉં કે અત્યારે આમ આદમી પાર્ટીના જે મુખિયા છે ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયા, વિસાવદરથી તે ધારાસભ્ય પણ છે, વિવાદમાં આવ્યા છે। સુરતની અંદર એક ગોડાદરા કરીને વિસ્તાર છે, ત્યાં જાહેર સભા યોજાવાની। આ જાહેર સભા પહેલા અનેક જગ્યાઓ ઉપર પોસ્ટર લાગ્યા હતા। પોસ્ટરની અંદર ઘણા બધા એવા વાક્યો લખવામાં આવ્યા હતા, ઘણા બધા એવા ફોટા છાપવામાં મૂકવામાં આવ્યા હતા કે જેનાથી લોકોમાં અરાજકતા ફેલાય તેવા વાક્યો હતા। દર્શક મિત્રો, તે વાક્યો અને તે ફોટાને લઈને વીએચપી એટલે કે વિશ્વ હિન્દુ પરિષદ આકરો વિરોધ કરી રહી છે। વિવાદનું કારણ શું છે હું આપને જણાવી દઉં। જે જનસભા પહેલા પોસ્ટર લાગ્યા હતા, પોસ્ટરની અંદર જેમના ફોટા હતા તે ફોટાઓની અંદર તે વ્યક્તિઓને મુસ્લિમ ટોપી પહેરાવીને ઊભા રાખ્યા અને સાથે વાક્યોમાં લખવામાં આવ્યું હતું મીઠી ખાડી મુસ્લિમ સમાજ। મીઠી ખાડી મુસ્લિમ સમાજ એટલે શું? કારણ કે મીઠી ખાડી મુસ્લિમ સમાજ એટલા માટે લખવામાં આવ્યું હતું કે તે લોકો એક મુસ્લિમ સમાજ બનાવવા જઈ રહ્યા છે ત્યાં। તો દર્શક મિત્રો, વિશ્વ હિન્દુ પરિષદ ત્યાં વિરોધ કરવા પહોંચી ગયું અને તેમને બોર્ડ ઉપર કાળી શાહી ફેંકી દીધી અને જોરદાર વિરોધ કર્યો અને આ સાથે જ તેમના આમ આદમી પાર્ટીના જે મુખિયા છે ગુજરાતના તેમના ઉપર પણ અત્યારે હાલ આકરા પ્રહારો કરી રહ્યા છે।